શાહ કાર્યક્રમ ખાતે પહોંચી ગયા છે। કેન્દ્રીય ગૃહમંત્રી માદરે વતન આવી ગયા છે। ગુજરાતમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન, જ્યાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે। તેમના હસ્તે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે। અનેક વિકાસ કામોની ભેટ તેઓ આપશે। આ સાથે જ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પણ તેઓ હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે। કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે, જ્યાં પણ તેઓ હાજરી આપશે। કલોલ ખાતે લોકાર્પણનું આયોજન છે, જ્યાં તેઓ ઉપસ્થિત રહેશે। હાલ તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે અને સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ પહોંચી ગયા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત અને ત્યારબાદ અનેક વિકાસ કામોની ભેટ તેઓ આપશે। તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ જીએમડીસી ખાતે આવી પહોંચ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં કાર્યક્રમનું આયોજન છે ત્યાં તેઓ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ તેમના હસ્તે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે, જ્યાં તેઓ પહોંચશે। હાલ તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે। તો જીએમડીસીમાં કાર્યક્રમનું આયોજન છે અને જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ છે અને હાલ તેઓ અમદાવાદમાં આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે અને જ્યાં કાર્યક્રમનું આયોજન છે ત્યાં તેઓ ઉપસ્થિત છે। કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જીએમડીસી ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની નજરે પડી રહી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હાલ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। માદરે વતન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। અમદાવાદમાં આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે। આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત છે। આ સિવાય અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે, જ્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી ગયા છે અમદાવાદ ખાતે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા જોશી જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી આવી પહોંચ્યા છે, શું વધુ વિગતો? ખાસ તો વાત કરવામાં આવે જે પ્રકારની કેન્દ્રીય ગૃહપ્રધાન છે જેઓ અમદાવાદના પ્રવાસે છે, ખાસ તો ગાંધીનગર લોકસભાની અંદર આવતા જે અલગ અલગ કાર્યક્રમો છે તેમની હાજરી રહેવાની છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જે શેરી ફેરિયાઓ છે તેમને લઈને ખાસ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં અને ખાસ તો પશ્ચિમ અમદાવાદના ગાંધીનગર લોકસભા વિસ્તારના જે તમામ શેરી ફેરિયાવાળાઓ છે તેમના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અધિકારીઓ, પદાધિકારીઓ અને કાઉન્સિલરો મોટા પ્રમાણમાં હાલ અહીંયા હાજર છે। જી રીમા, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। હાલ તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં કાર્યક્રમનું આયોજન છે। સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત છે। આ સિવાય તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે અને તેઓ કલોલ ખાતે પણ હાજરી આપશે, જ્યાં લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। આ સિવાય અનેક વિકાસ કામોની ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આપવામાં આવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માદરે વતન આવી પહોંચ્યા છે। અમદાવાદના જીએમડીસી ખાતે કાર્યક્રમનું આયોજન છે, જ્યાં તેઓ આવી પહોંચ્યા છે અને કાર્યક્રમની શરૂઆત થવાની છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હાલ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। અમદાવાદમાં આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ ઉપસ્થિત છે, જ્યાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન છે અને આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અન્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ થવાના છે અને તેઓ ત્યાં પહોંચશે। કલોલ ખાતે પણ તેઓ હાજરી આપવાના છે। સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। તો આ સિવાય અનેક વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાનું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે અને અત્યારે તેઓ અમદાવાદમાં જીએમડીસી ખાતે જે કાર્યક્રમ યોજાયો છે ત્યાં ઉપસ્થિત છે। કાર્યક્રમ ખાતે તેઓ આવી પહોંચ્યા છે। મોટા પ્રમાણમાં જનમેદની ઉપસ્થિત છે અને અમદાવાદના જીએમડીસી ખાતે આ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે।